રમીલા ભાભી મને મળ્યા હતા. મને કહે, ભાભી તમે તો જો કેવા ઝાડા થઈ ગયા છો. અરર, બસ એ તો એટલું બોલીને નીકળી ગયા. મારી તો દિવસ રાતની ઊંઘ હરામ થઈ. મેં 6 મહિના સુધી ફ્રેન્ડ્સ ડાયટ કરી. ડાયટ કરી એટલે કે મેં તો મારું બધું જ મનપસંદ જમવાનું છોડી દીધું. એમાં ખાસ પાણીપુરી, ભેલપુરી, મંચુરિયન, પંજાબી બધું જ મેં ખાવાનું મૂકી દીધું અને મેં મારી પૂરી ડાયટના તરફ ધ્યાન દીધું. મને ખાલી એટલું કહીને ગયા કે તમે તો જો ભાભી કેટલા જાડા થઈ ગયા છો. એ ચિંતામાં તો મેં મારા પતિને પણ ચિંતિત કરી દીધા. મેં મારા હસબન્ડને પૂછ્યું કે મેં જમવાનું છોડી દીધું છે, હવે બસ બધું જ ઘરનું જમવાનું, એ પણ થોડું જમતી હતી. પછી મારા હસબન્ડે કીધું તું એક કામ કર, મોર્નિંગ વોક ચાલુ કર દે. મેં મોર્નિંગ વોક પણ ચાલુ કરી દીધો ફ્રેન્ડ્સ. અને રોજ સવારે જાઉં, વહેલી ઉઠું 5 વાગ્યામાં અને મોર્નિંગ વોક કરું. એમ કરીને મેં મારું વજન 10 કિલો ઘટાડી દીધું. પછી થોડું મને આમ અનકમ્ફર્ટેબલ તો લાગ્યું મારું ફિગર, પણ શું કરું, ઓલો રમીલા બેનની મગજમાં નાખી દીધું કે બેન તમે તો જો કેવા ઝાડા થઈ ગયા. આ શબ્દે તમારું શું કહું, જ્યારે હું પોતાને જોઉં ત્યારે મને એમ થાય કે હું બહુ જાડી થઈ ગઈ છું. બસ એ જ ચિંતામાં વજન ખુદ ઉતરતું ગયું મારું તો. પછી થોડા સમય પછી મેં મારી એક ફ્રેન્ડને ફોન કરીને પાછું પૂછ્યું કે ભાઈ આ વજન ઘટાડવા માટેનો કોઈ ઉપાય બતાવો ને. એટલો ખાસ ઉતર્યો નહીં મારો. મને કે ગ્રીન ટી ચાલુ કર, તું રેગ્યુલર ચા જે પી છે ને એ પીવાનું બંધ કરી દે. મેં તો મારા હસબન્ડને કીધું કે ભાઈ તું ગ્રીન ટી લઈને આવજે મારા માટે. હવે બસ મારે સાદી ચા પીવાની જ છોડી દેવી છે. આ બધા મને એમાં પછી જાડી કહે તો સારું ન લાગે. આમ આપણને હર્ટ થાય ને, કોઈ જાડું કહે તો કેવું લાગે આપણને, ન અચ્છું લાગે. મારા હસબન્ડ તો ગ્રીન ટી લઈ આવ્યા. એક પેકેટ પી ગઈ, બીજું પેકેટ પી ગઈ. અને એવામાં મને છે ને લગ્નના ઇન્વિટેશન પણ આવવા લાગ્યા. તોય મેં દિલ પર પથ્થર રાખ્યો, કોઈના લગ્નમાં ન ગઈ. મારા હસબન્ડને મોકલતી ગઈ, તમે જાઓ ને ભાઈ, તમે જઈને પટાઈ આવો, વ્યવહાર તો સંભાળવો પડે ને આપણને. એમ કરીને 6 મહિના નીકળી ગયા. 6 મહિના નીકળી ગયા તો મને એમ થયું હાસ હવે હું પાતળી થઈ ગયો. મેં ડાયટ કરી, મારું મનપસંદ જમવાનું છોડી દીધું, વોક ચાલુ કરી દીધો. એમ કરીને મારું 10 કિલો વજન ઘટાડ્યું હતું દોસ્તો. ત્યારે મને શાંતિ થઈ. હવે એ જ રમીલાબેન મને પાછા 6 મહિના પછી મળ્યા. મને કહે ભાભી કેમ છો? મેં કીધું જો હવે હું ફિટ છું, મેં મેન્ટેન કરી દીધું પોતાને હો બેન. તો કહે કે શું આ તમારી હાલત તો જો, કેમ તમે એટલા દુબળા પતળા થઈ ગયા? શું ટેન્શન આવી ગયું તમને ભાભી? હું પાછી ચિંતિત થઈ ગઈ. મેં કીધું ના હો, મારે કોઈ ચિંતા નથી, હું તો મસ્ત છું ને વ્યસ્ત છું. તો કંઈ કે ના કંઈક તો દુઃખ આવી પડ્યું છે, મને કયો. મેં કીધું મને કંઈ જ દુઃખ નથી, કંઈ દુઃખ હોય તો હું તમને કહું નહીં. તો કંઈ કે તમે એટલા દુબળા થઈ ગયા. હવે હું વિચારમાં પડી કે 6 મહિના પહેલાં તો અમને મને કીધેલું હું જાડી થઈ ગઈ. એની ચિંતામાં મેં ડાયટો કરી, બહારનું મારું મનપસંદ પંજાબી છોડી દીધું. ખાસ કરીને મારી પાણીપુરી એ પણ છોડી દીધી. ના 6 મહિના પછી તો મારી મેથી મારવા લાગ્યા. તો મને કહે કે જો કંઈ પણ ચિંતાનો વિષય હોય ને તો મને કહેજો, હું તમારી હેલ્પ કરીશ. મેં કીધું હવે તમે મારી શું હેલ્પ કરશો? ગ્રીન ટીના પૈસા મારા ગયા, મારું ખાવાનું બંધ થઈ ગયું, મારું મોર્નિંગ વોક ચાલુ થઈ ગયું. ને પાછા તમે જ મને કહો છો કે ભાભી આ તમારી શું હાલત છે? એટલે લોકોની વાત એટલી જ સાંભળવી જેટલા આપણા ફાયદાની હોય, બીજી બધી અવોઇડ કરી દેવાની.
આ ઘણા લોકો આપણને ઝાડા પીળા કહી જાય ને, કહેવાનું ભાઈ હવે કંઈ ન થાય, પાછું 6 મહિના વજન વધારવામાં નીકળી ગયા મારા. બોલો, આવું બધું થાય છે દુનિયામાં. સચેત રહેવાનું, વધારે માઇન્ડ નહીં કરવાનું. મેં માઇન્ડ કર્યું તો 10 કિલો ઘટી ગયું. એટલે તમારી સાથે પણ આવું કંઈ થાય ને તો ચિંતાનો વિષય નથી હો. મારા જેમ ચિંતા ન કરતા, તમને પણ કોઈ મળી જશે. મને રમીલા મળ્યા, તમને મંજુલા મળી જાય. એટલે ખાઈ પીને અસ્ત વ્યસ્ત અને મસ્ત રહેવાનું. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, થેન્ક યુ.